જૂનાગઢમાં આવેલા વંથલી નજીકના ગાદોઈ ગામના લોકો અને ટોલનાકાના સંચાલકો વચ્ચે વિવાદ યથાવત રહેવા પામ્યો છે, જેમાં જાહેર રસ્તા બંધ કરવાના મુદ્દે ગામ લોકોએ સરપંચ સાથે રાખી જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। વંથલી નજીકના ગાદોઈ ગામના લોકો અને ટોલનાકાના સંચાલકો વચ્ચે તાજેતરમાં વાહનોને લઈને બબાલ થઈ હતી અને આ મામલે બંને પક્ષના લોકોએ પોલીસના પોતપોતાની રજૂઆત સાથેની ફરિયાદો કરી હતી, પરંતુ આ વિવાદનો મધપૂડો છંછેડાયા બાદ હાલમાં વિવાદ યથાવત રહ્યો છે અને ગાદોઈ ગામ પાસેથી નીકળતા મોટાભાગના વાહનોને તંત્રની મદદથી હાલમાં રસ્તાઓ પર મસમોટા ખાડાઓ ખોદી અને ગૌશાળા પાસેથી કોઈ વાહન ન નીકળે તેવો બનાવી દેવાયો છે। હાલમાં ગાદોઈ ગામના ખેતર પર જતા લોકો અને તેના વાહનો પણ નીકળી શકતા નથી, ત્યારે હાલ તો જાહેર રસ્તા બંધ કરવાના મુદ્દે ગામ લોકોએ સરપંચ સાથે રાખી જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને રસ્તો ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ કરી છે। ત્યારે આ મુદ્દે ગાદોઈના સરપંચના પતિએ પોતાની પ્રતિક્રિયા આપી છે। ત્યારે જોઈએ કે તેઓ આ મુદ્દે શું કહી રહ્યા છે। મારું ગામ ગાદોઈ સરપંચ પતિ ધૈમલભાઈ પુંજાભાઈ જલુ। અમારા ગામની અંદર જે જાહેર માર્ગ આવેલો છે તે માર્ગ સરકારી તંત્ર, ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ, સિંચાઈ વિભાગ, રોડ અને રસ્તા એ વિભાગના અધિકારી શ્રી અને પીએસઆઈ શ્રી તથા પોલીસ તંત્ર એ બધા આવી અને અમારા ગામનો જાહેર રસ્તો ખોદી નાખેલ છે, જે બાબતે અમને ખાલી ટેલિફોનિક જાણ કરેલ, બાકી આવે છે એવું કે આ ખોદવા હું બાબતમાં રસ્તો ખોદવા તે કંઈ જાણ કરેલ નથી। તો અમે ગામ લોકોએ આજે આવેદનપત્ર આપવા કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે અને આજે અમે આવેદનપત્ર પણ આપ્યું છે અને કલેક્ટર સાહેબે કીધું છે કે તપાસ કરશું હું છે હકીકતમાં। એટલે અમારો આ રસ્તો, અમારી માંગ એક જ છે, આ રસ્તો અમારો આજને આજ ખુલ્લો થાય અને આમાં ક્યાંક રાજકારણીઓનો પણ હાથ હોય એવું મને લાગે છે, એ 100%। એટલે આ લોકો શું ત્યાં રસ્તો બંધ કરીને શું કરતા? રસ્તો બંધ કરીને જે એ લોકોનું કહેવાનું છે કે ટોલ નાકાથી આ વાહનો અહીંયા ડાયવર્ટ થાય છે અને તમે લોકો પૈસા ઉઘરાવો છો। હકીકતમાં એવું કાંઈ અહીં જાણવા મળ્યું નથી, એ તો તેણે પણ તપાસ કરેલ છે કે ભાઈ અહીં ફરજી ટોલ નાકું આ તો એવું કાંઈ છે નહીં, તો કલેક્ટર સાહેબે જ કીધું હતું। અને બાકી ગૌશાળા અને ગામ લોકોનો રસ્તો છે અને જાહેર રસ્તો છે, એ રસ્તો એ ખોદી ના શકે। એટલે તમારી હવે માંગ શું છે? એક જ અમારી માંગ છે કે આ રસ્તો અમારો વહેલાસર ખુલ્લો કરવામાં, આજને આજ ખુલ્લો કરવામાં આવે અને નહીં ખોલે તો આગામી અમે આંદોલન કરશું અને આગળ પણ અમે હાઈકોર્ટ સુધી પણ જવાની। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।